તો ગાઈઝ આવ્યો આપણો ફર્સ્ટ બ્લોગ બનવાનો છે, જે આપણે સ્ટાર્ટિંગ કરીશું સુરાપુરા ધામ બોટાદ જવાથી. તો પહેલો બ્લોગ અહીંયાથી લાઈવનું આપણો યુટ્યુબ જર્ની ચાલુ કરીએ છીએ. તો અહીંયાથી જવાનું છે ડાયરેક્ટ બોટાદ. ત્યાંથી પછી બ્લોગ બનાવવાના ડેલી ચાલુ થઈ જશે આપણા. ઠીક છે, તો ચલો મળીએ બોટાદ. તો આપણે પહોંચી ગયા છે અડાલજ ફ્લાયઓવર ઉપર. તમે નજારો જોઈ શકો છો, કેવો મસ્ત દેખાય છે અહીંયાથી બધું વ્યૂ. The wolf she cries at night. A breath had born in the black wind where the shadows lie. Deep inside despair, our hearts grow fierce, our minds aware. We carry on, oh, we carry on, carry on. We carry on, oh, we carry on, we carry તો આપણે સુરાપુરા ધામ જતા રસ્તામાં વચ્ચે ખીજડાવાળા ઉગતાપોરના મેરડી માતાનું મંદિર આવે છે. તો ચલો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ મંદિર. તો અહીંયા ગ્રીન કાર્પેટ પણ રાખેલી છે, જેથી આપણને તાપ ના લાગે માટે ગ્રીન કાર્પેટ રાખેલી છે. The wolf she cries at night. A breath had born in the black wind where the shadows lie. Deep inside despair, our hearts grow fierce, our minds aware. We carry on, oh, we carry on, carry on. તો આ મંદિર બહુ જ જૂનું છે અને અહીંયાની ખાસ વાત એ છે કે આ હાઈવેની વચ્ચેની સાઈડમાં મંદિર આવેલું છે. તમે બધા જોઈ શકો છો આ મંદિરને. તો આપણે દર્શન કરીને હવે આગળ નીકળી ગયા છે બોટાદની તરફ. Some things aren't meant to be fair. I know you left me down and out, and now the river is red. Got that hit on your head. Should've buried your dead. Should've listened to me instead. Oh, how little you know. You better watch out, my friend. When it goes dark, you better lay low. When it goes dark, you better ત્યારબાદ આપણે પહોંચી ગયા છે ભાયલા મોગલધામ. તો ચાલો આપણે અહીંયામાં મોગલમાના દર્શન કરી લઈએ. બહુ જ સરસ મંદિર છે આ મોગલમાનું.
ત્યારબાદ આપણે આ મસ્ત ગરમીમાં મસ્ત ઠંડો ઠંડો શેરડીનો શરબત પી લઈએ. તો આપણે ભાલમાં આવી ગયા છે. Some things aren't meant to be fair. I know you left me down and out. And now the river is red. Got that hit on your head. Should've buried your dead. Should've listened to me. તો તમે બધા જોઈ શકો છો અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કેટલી સરસ કરી છે સ્વયંસેવકો દ્વારા. તો ચલો હવે આપણે શ્રી સુરાપુરા દાદાના દર્શન કરી લઈએ. ગમે તે હોય પણ અહીંયા દાદાના સાનિધ્યમાં આવીને એક અલગ જ પ્રકારની શાંતિ મળે છે. ત્યારબાદ આપણે હવે સાંજ પડી ગઈ છે અને આપણે ઘર તરફ પાછા જઈએ છીએ. ચલો તો ગાઈસ આપણે બધા ફરી મળીશું નવા જ બ્લોગમાં. ઠીક છે, હવે દર વખતે આપણા ડેલી નવા બ્લોગ આવતા રહેશે. નવા બ્લોગો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. Some things aren't meant to be fair. I know you left me down and